કચ્છમાં ભચાઉ નજીક એલપીજી ગેસ ટેન્કરમાં બ્લાસ્ટ, 6-7 વાહનો ભસ્મીભૂત, જાનહાનિની આશંકા। કચ્છના ભચાઉ નજીક કટારિયા તીર્થ નજીક આજે સવારે એક ગંભીર દુર્ઘટના સર્જાઈ છે। જૂના કટારિયા ઓવરબ્રિજથી માળિયા તરફ જતા નેશનલ હાઈવે પર એલપીજી ગેસ ભરેલું ટેન્કર ધડાકાભેર ફાટ્યું હતું, જેના કારણે આસપાસના અનેક વાહનો પણ આગની ઝપેટમાં આવી ગયા હતા। બનાવ અંગે જાણ થતાં જ તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી। હાઈવે પર ભયાવહ દ્રશ્યો સર્જાયા હતા। ગેસ ભરેલા ટેન્કરના ફૂટચા ધડાકા સાથે દૂર દૂર સુધી ઉડી ગયા હતા। આ ભયાનક દુર્ઘટનામાં જાનહાનિની આશંકા સેવવામાં આવી રહી છે। દુર્ઘટનામાં ટેન્કરના ચાલક સહિત અન્ય લોકોના મોત થયા હોવાની આશંકા છે, જો કે સત્તાવાર પુષ્ટિની રાહ જોવાઈ રહી છે। દુર્ઘટનાના પગલે નેશનલ હાઈવે પર લાંબો ટ્રાફિક જામ પણ સર્જાયો હતો। બનાવ અંગે જાણ થતાં જ તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી। બચાવ ફાયર બ્રિગેડની ટીમે સ્થળ પર દોડી જઈને યુદ્ધના ધોરણે અગ્નિશામનની કામગીરી હાથ ધરી હતી। સામખિયાળી પોલીસની ટીમ પણ સ્થળ પર પહોંચી ગઈ હતી અને પરિસ્થિતિને કાબૂમાં લેવા અને ટ્રાફિક વ્યવસ્થાપન માટેની કાર્યવાહી કરી રહી છે।